સમાચારો સાથે હું છું જયેશ। ગુજરાતમાં પોલીસ દમન અથવા તો પોલીસ સામેની ફરિયાદ માટેનો એક નંબર જાહેર કરાયો છે 1449। આ હેલ્પલાઇન નંબરની જાહેરાત કરવામાં આવી છે। લોકો પોલીસ સામેની ફરિયાદ માટે આ નંબર ડાયલ કરી શકશે 1449। ગુજરાત સરકાર વતી એડવોકેટ જનરલે આ માહિતી આપી હતી। કેન્દ્ર સરકાર તરફથી આખરે રાજ્ય સરકારને 1449 નંબર આપવામાં આવ્યો છે। 15 દિવસમાં આ નંબર એક્ટિવેટ કરી દેવાશે। तो 15 દિવસની અંદર આ નંબર એક્ટિવેટ થઈ જશે અને એ સાથે જ આ સુવિધા પોલીસ દમન અથવા પોલીસ સામેની ફરિયાદ માટે શરૂ થઈ જશે। વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે ટીવી 9 સંવાદદાતા રોનક વર્મા। રોનક, આખરે આ નંબર કેટલો આખરે મદદગાર સાબિત થઈ શકશે? પ્રાથમિકતા ઉપર વાત કરીએ તો જે પ્રકારે અમદાવાદમાંથી જે જુદા જુદી ઘટનાઓ સામે આવી હતી અને પોલીસ દ્વારા જે તોડકાંડ હોય કે પછી પોલીસ દ્વારા દમન કરવાની વાત હોય, આ સમગ્ર મામલે ગુજરાત હાઈકોર્ટે સુઓ મોટો લીધું હતું અને સુઓ મોટો અરજી ઉપર વિગતવાર સુનાવણી હાથ ધરી હતી। તે દરમિયાન આ પ્રકારે ગુજરાત હાઈકોર્ટ દ્વારા જે છે તે સૂચન કરવામાં આવ્યું હતું। તેની સામે હવે કેન્દ્ર સરકાર દ્વારા એક જે હેલ્પલાઇન નંબર છે તે ગુજરાત પોલીસ વિભાગ છે તેને ફાળવવામાં આવ્યો છે 1449। એટલે કે કોઈ પણ પોલીસ અથવા તો પોલીસ અધિકારી સામે હવે સામાન્ય નાગરિકે ફરિયાદ કરવી હશે તો આ જે નંબર છે તેના ઉપર સીધી રીતે સંપર્ક કરી શકાશે। એટલે કે અત્યાર સુધી જે બાબત હતી 100 નંબરની વાત હોય કે પછી અન્ય નંબરની વાત હોય, સામાન્ય નાગરિકોની જે ફરિયાદ હતી તે થતી હતી, પરંતુ પોલીસ અધિકારીઓ વિરુદ્ધ ફરિયાદ કરવી હોય તે મામલે એક અસમંજસની સ્થિતિ હતી। તે તમામની વચ્ચે હવે ગુજરાત હાઈકોર્ટના આદેશ બાદ એક વિશેષ અલાયદો નંબર જાહેર કરી દેવામાં આવ્યો છે। આગામી 15 દિવસમાં જે નંબર છે તે એક્ટિવ થઈ જશે। એટલે કે કોઈ પણ હવે પોલીસ સામેની ફરિયાદ હશે તે સીધી રીતે આ જે નંબર છે તેના ઉપર કરી શકાશે। આભાર રોનક। તો આખરે હવે પોલીસ દમન થયું કે પોલીસ સામેની કોઈ પણ ફરિયાદ હશે તો આ નંબરનો ઉપયોગ કરી શકાશે। 1449 આ હેલ્પલાઇન નંબર છે અને 15 દિવસની અંદર તે એક્ટિવેટ થઈ જશે। એટલે કે આ સુવિધા પણ 15 દિવસમાં શરૂ થઈ જશે।